दोस्तों स्वागत है फरीथी एक नवा ज विडियो साथे। આજના આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની આપણે વાત કરવાની છે। એક સરસ મજાનું ગામ અને ગામની અંદર એક ઘડિયાળ રિપેર કરનારો એક ઘડિયાળનો કલાકાર જે પોતે ઘડિયાળ રિપેર કરતો એ વ્યક્તિ રહેતો। ગામના ઘણા બધા લોકો એની પાસે જૂની તૂટેલી ઘડિયાળ લઈ અને જતા અને રિપેર કરાવતા। એમાં એક વ્યક્તિ એ ઘડિયાળકારને એવું બોલ્યું કે આ ઘડિયાળ बिल्कुल बेकार है, आ तो चालू नहीं थती, हवे एनु शुं करवानुं? त्यारे घड़ियाळकार थोड़ो हस्यो अने ए व्यक्तिने कह्युं कि मारी पासे आवो ने बेसो। ए व्यक्ति घड़ियाळ कलाकारनी बाजुमां आव्यो अने बेठो कि आ घड़ियाळ बेकार नथी, जस्ट 2 मिनिट तमे जोवो अने मने जवाब आपो कि केवी रीते आ बेकार छे। ए व्यक्तिए एवुं कह्युं कि आ घड़ियाळ चालू नथी तो आ उपयोगमां नहीं आवे, तो आनुं जरूर शुं छे? ત્યારે એ ઘડિયાળકાર મંદ મંદ હસ્યો અને પછી ઘડિયાળને ખોલીને એમાંથી એક પેચ એને ઘસી, ઢીલો હતો એ પેચ ઘસી અને અંદર ફરી મૂક્યો અને પછી જોયું તો ઘડિયાળ ચાલુ થઈ ગઈ। પેલો વ્યક્તિ આશ્ચર્યમાં આવી ગયો કે આ શું, ઘડિયાળ તો ચાલુ છે। પછી ઘડિયાળકારે એ વ્યક્તિને સરસ મજાનો જવાબ આપ્યો, જે તમારા અને મારા જીવનમાં જો ઉતરી જાય તો જીવન જીવવાની ચોક્કસથી મજા આવે છે। जीवन एम कहेवाय घड़ियाळुं लागे। घड़ियाळकार एवुं बोल्यो कि आपणे जीवननी अंदर पण आपणे खोटी जग्याए घणीवार फसाई जईए छीए, त्यारे आपણા जीवनना पेज थोड़ा ढीला थई जाय छे। परंतु जो ए पेज આપણે થોડા ઘસી અને સુધારી અને ફરીથી ચડાવીએ તો જીવન હતું એમનું એમ પાછું ફરીથી એકદમ સરસ મજાનું પાટા પર ચાલવા લાગે છે। दोस्तों આપણા જીવનમાં પણ ઘણી વખત આવું થાય છે कि આપણે દરેક વસ્તુ બદલાવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ દરેક વસ્તુ બદલાવવા કરતાં ક્યારેક અમુક વસ્તુ સુધારવાથી પણ ઘણો બધો જીવનની અંદર બદલાવ આવી જતો હોય છે। એક નાનો નિર્ણય, એક નાનો સંકલ્પ આપણું જીવન સુધારવાની એમ કહેવાય કે પૂરેપૂરી ક્ષમતા રાખે છે, આપણું જીવન બદલવાની પૂરેપૂરી એમ કહેવાય કે આશાઓ રાખે છે। બધી જગ્યાએ બદલવાની કોશિશ કરીશું તો ક્યારેય કોઈ બદલાવ નહીં આવે, પરંતુ જો કોઈ જગ્યાએ આપણે થોડો સુધારો કરવાની, થોડો નાનો સંકલ્પ લઈ એની પર અમલ કરવાનું જો વિચારીશું તો જીવનની અંદર ચોક્કસ આ ઘડિયાળકાર જેમ વિચારે છે કે એક પેજ ઢીલો થઈ ગયો અને ફરીથી રિપેર કરવાનું ચાલુ થઈ અને ફરી ચાલવા લાગ્યું, એવી જ રીતે આપણે આપણા જીવનને પણ ફરીથી ચલાવવા માટે જે નાના મોટા પેજ ઢીલા થઈ ગયા છે તેને ઘસી અને ફરી જો જીવનની અંદર ચડાવીશું તો જીવન ચોક્કસથી સરસ મજાનું ચાલશે, એકદમ ટનાટન જીવન ચાલશે। માટે આ વિડીયોનો સંદેશ તો એક જ છે કે દરેક જગ્યાએ બદલાવની બદલે અમુક જગ્યાએ જો સુધારા કરવામાં આવશે, જો એની પર કામ કરવામાં આવશે તો જીવન ચોક્કસથી સરસ મજાનું આરામદાયક ચાલશે, ખુશીઓ ભર્યું ચાલશે, જીવનમાં આનંદ આવશે અને ધારા સંકલ્પો ચોક્કસથી પૂરા થશે। દોસ્તો આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો અને એક સરસ મજાની કોમેન્ટ આ વિડીયોની અંદર કરી દેજો। વિડીયો પર આવ્યા છો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો। દોસ્તો ફરીથી મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે, નવી ઉર્જા સાથે। ત્યાં સુધી મારા યુટ્યુબના દરેક મિત્રોને, શ્રોતાગણ લોકોને મારા જય સીતારામ।